સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પડ્યો છે ખાડો। ગટરની પાઇપલાઇન લીકેજ થતા નીકળી રહ્યું છે ગંદુ પાણી। હોસ્પિટલ એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી રસ્તો બેરિકેડ કરી દેવાયો છે। ઇમરજન્સી વખતે લોકોને પડી રહી છે હાલાકી। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પડ્યો છે ખાડો। ગટરની પાઇપલાઇન લીકેજ થતા નીકળી રહ્યું છે ગંદુ પાણી। હોસ્પિટલ એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી રસ્તાનો બેરિકેડ કરી દેવાયો છે। ઇમરજન્સી વખતે લોકોને પડી રહી છે હાલાકી। બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી રસ્તાઓ જતા હોવાથી ટ્રાફિક જામ થાય છે। મનપાના કર્મચારીઓ ખાડો ખોદીને કામગીરીનો દેખાડો કર્યો। કામ સરખું ન થાય હોવા છતાં કપચી અને રેતી ખાડા ઉપર નાખી દેતા હતા। ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાની ગંદકીનું સામ્રાજ્ય છે। મનપાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધારો નહીં। કામ થઈ જશે, કરાવું છું, જોડાવી લેવા છુંના અધિકારીઓના રટણ છે। મનપાના અધિકારીઓની કામ કરવામાં પણ રસ નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। મારું નામ ભૂપેશભાઈ છે। લાલ દરવાજા ઉનાપાણી રોડ પર જ રહેવાનું છે। ના 1 મહિનાથી આવું છે। એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યા ને હવે અધિકારી કોઈ આવ્યા નથી। અમે ઉપર બી કમ્પ્લેન કરી છે, ઉપર એવું કીધું છે કે આ મોટું કામ છે એના હિસાબે અટકેલું છે। બોલો મહિનો 1.5 મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે, ગાડી બી બધી સ્લીપ થાય છે, દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય, મચ્છરો બી થાય જ ને। તો બધું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।